જેતપરની આ છાવણીમાં આજથી એક એલાન અપાયું છે કે હવે લોકો જે આવતા હતા હવે ઠોસ કામગીરી થશે, લોકો વચ્ચે જ આવશે, હવે ભૂખ્યા નહીં રહેવાય. તમે જો અલગ અલગ જગ્યાએ આમરે જો આ 19 દિવસ જે એનાઉન્સર હતા મેન, તમે જોશ સાથે એનાઉન્સ કરતા હતા. આમ ઓળખો અમને તમે, કોઈ કમી નથી રહી. આજે પણ જોશો અમને કોઈ કમી નહીં. શું એનાઉન્સ થયું આજથી? જે 19 દિવસમાં જે કાંઈ એલાઉન્સર થયું ખેડૂતના હિત તમારા માથે હતું, જે પણ તમે કર્યું, જે કાંઈ હતું, જે ભગવાને બુદ્ધિ જે આપી એ પ્રમાણે આપણે એલાઉન્સર કરતા હતા. ખેડૂતના હિત માટે જે કાંઈ કરવાનું હતું એ બધું આપણે કર્યું અને સરકારને અને અદાણીને પ્રાર્થના કરી કે ઝડપમાં ઝડપ ખેડૂતને નિવારણ આવે એવા પગલાં ભરે એવું અમે સરકારને આહવાન કરીએ છીએ. આજે પાણા થયા પછી હવે શું? પારણા થયા, પાર્ટ 3 ની જાહેરાત થઈ. હવે કાલ કે પરમદી બધા જિલ્લાના અહીંયા કણે અમે મિટિંગ કરશું. પછી 8 તારીખે અને 9 તારીખે મિટિંગ કરી જે અમારે આ ખેડૂતો જે મિટિંગમાં જે જાહેરાત કરશે, જે કરવાનું થશે, પંચાયત મહાપંચાયત સભા કરવાની થાય તો ભલે, જિલ્લામાં રથ લઈને નીકળવાનું થાય તો ભલે, જે કાંઈ કાર્યક્રમ અમે કમિટી સાથે બધાને ભેગા રાખીને કરશું. એ બધું આયોજન જે કાંઈ ખેડૂત અમારા આગેવાનો જે નક્કી કરશે એ પ્રમાણે અમે આયોજન કરશું. તમે લોકો પહેલાથી કહેતા હતા કે ભાઈ અમે 2-4 દિવસ જોઈશું ગાંધી માર્ગે આંદોલન પૂરું, હવે સરદાર માર્ગે. તમે માની શકીએ કે સરદાર માર્ગે આંદોલન છે? હવે ગાંધી જીત્યા માર્ગે જ આંદોલન અમારે ચલાવવાનું છે, સરદાર માર્ગે ચલાવવાનું જ નથી. શાંતિ પ્રિય અમારે ખેડૂત પણ અમારે શાંતિ પ્રિય જ છે. શાંતિ પ્રિય જ ગાંધી જીત્યા માર્ગે જ આંદોલન ચલાવવાનું છે. શાંતિથી જ લેવાનું છે અને શાંતિથી જ આપવાનું થશે. ખેડૂતને આપવાનું અદાણી હોય કે સરકાર હોય આપવાનું થશે ને થશે. આપણી સાથે બીજા પણ આગેવાનો છે. શું નામ છે આપનું? નિતેશભાઈ. ક્યાંથી આવ્યો નિતેશ? જેતપરના જ છો. શું લાગે છે આટલો દિવસ ઉપવાસ આંદોલન થયા, તમારા જે લોકો ઉપવાસ કરતા તો વજન ઘટી ગયા, તબિયત ખરાબ થઈ, પણ આ સરકાર સાંભળતી કેમ નથી? સરકાર તો સાંભળતી નથી, એટલે તો ઉપવાસ ને એવું કરવું પડે ખેડૂતોને ને બધાને. બરોબર, સાંભળતી હોય તો ક્યાં ઉપવાસ કરવાની જરૂર છે આપણે? અને ઉપવાસ તો શું છે કે આપણી અદાણી સરકાર રહી એના માટે છે કે આ જે થાંભલા નાખે એના માટે ઉપવાસ કર્યા. ઉપવાસ કરીને જવાબ નથી દેતા. પાર્ટ 2 કર્યો, હવે પાર્ટ 3 ચાલુ થશે. પાર્ટ 3 માં કોઈ જવાબ નહીં દે તો પછી આગળ એથી વધારે વિચારશું કઈક. 4 પાર્ટ લેશે ને એમાં તો સવાલ જ નથી ને. શું નામ છે આપનું? સાહેબ, આપણે જો જ્યારે પટેલના જ મુખ્યમંત્રી બને ત્યારે જ બબે મુખ્યમંત્રી કેમ હોય? નકર એક જ મુખ્યમંત્રી હોય ગમે ત્યારે. જોઈ લ્યો તમે, ગમે ત્યારે ઇતિહાસ જુઓ, ડેપ્યુટી મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી જોઈએ છે ત્યારે, અને ગમે ત્યારે નકર એક જ હોય છે ને. આ પટેલનો જ્યારે મુખ્યમંત્રી બને એટલે તમને લાગે છે કે પટેલો સાથે અન્યાય થાય છે? અન્યાય જ ને, સવાલ નથી ને. હર્ષ સંઘવી રહીએ તો શું કામ ને મુખ્ય આપણે ડેપ્યુટી સીએમ શું કામ બનાવવા જોઈએ? આપણામાં તેવડ નથી પાટીદારમાં મુખ્યમંત્રી ઓલેમાં, તો શું કરવાને એને બનાવવા જોઈએ? શું નામ છે આપનું દાદા? પ્રવીણભાઈ. 12 વાગે રાત્રે 12-12:30 થઈ રહ્યા છે અને બધા લોકો અહીંયા છો. મનમાં શું વિચાર છે કે સરકાર કેમ નથી સાંભળતી? આ પરિપત્ર કરે છે તો બી તમે લોકો ખુશ નહીં થતા? સરકાર કે અમે ઐતિહાસિક પરિપત્ર કર્યો. શેનો ઐતિહાસિક? કઈ રીતે ઐતિહાસિક ગણવો એ પેલા સરકાર અમને સમજાવે. જે એટલું જે અમારી નુકસાની જાય છે એથી 3 ગણું તો અમને મળે એમને મળે છે. અને આ તો અમારા છાતીમાં ઠાંભલા ખોડીને વાત કરે છે. સરકારે કોઈ એવો નિર્ણય નથી કર્યો કે ખેડૂતોને લાભ થાય. જે અત્યારે અમારા નેહુલભાઈએ તમને વ્યવસ્થિત સમજાયું, એ વ્યવસ્થિત તમને સમજાયું એમાં એ બધો ઉલ્લેખ આપેલો જ છે નેહુલભાઈએ. તો પછી એમાં ક્યાં અમને ન્યાય મળ્યો છે? અમને કોઈ પણ પ્રકારનો એવો તો સરકાર ખાલી બનાવે છે એવું છે? બનાવે જ, લોલીપોપ આપ્યો છે. એ તો 1 ને 1 બે જેવી વાત છે. અને અમારી હજી એક લાઈન છે, બીજી એક મંજૂર થઈ ગયેલી છે, એના પણ સર્વે ચાલે છે. એટલે 100% અમારી જમીનો વિંધાઈ જશે. 100% વિંધાઈ જશે તો ખેડૂતો જશે ક્યાં? તો અમારી પાસે બીજો વિકલ્પ શું છે? તમે એમ વિચારો કે ભાઈ ખેડૂતોને 1-2 વીઘા હોય કે 5 વીઘા હોય કે 10 વીઘા જમીનો હોય. હવે એ 5 વીઘા જમીનની અંદર એક થાંભલો આવી ગયો અને 5 લાખ દઈ દઈએ તો આખી જિંદગી વહી જાય. એને અમે દઈ 10 લાખ રૂપિયા, હાલો મૂકી દઈએ 10 વીઘા જમીન, એની 5 વીઘા જમીન કે જેટલી હોય તેટલી. એ અમને એમ કહે છે કે જંત્રીના મુજબ આના મુજબ સરકાર એને 1 રૂપિયાના ટોકન ભાડે આપે છે. તો ખેડૂતોને શું? ખેડૂતો માટે શું એને કહ્યું? પણ આ તો કે છે મેં ખેડૂતોની સરકાર છે ને 2000 આપીએ છે ને આવું બધું કે છે. એટલે 2000 થી શું થઈ જાય? 2000 નું મોબાઈલ બિલ નથી અત્યારે ભરાતું. પહેલા મોબાઈલના 12 મહિનાના કયો જોઈએ કેટલા રૂપિયા થાય છે? અને ઈ આપણે ઓલા હમણાં કહું મારે કહેવાય જશે
જીઓ વાળાને ભરી જ છી એને મારા દીકરે એને લોલીપોપ પેલા 100 રૂપિયાનું આપ્યું, પછી 200 રૂપિયાનું આપ્યું, એવી રીતે પેલા હેવાયા કર્યા ને પછી મારા દીકરે ઠોઈકા પૈસા. મારે એકચ્યુઅલી એ સમજવું છે, તમે લોકો આટલા બધા નારાજ છો સરકારથી, પણ લોકલ બોડી ચૂંટણી આવે તો ભાજપ જ કેવી રીતે જીતી જાય છે પછી? ભાઈ એમાં તો હવે એ ઉપર લેવલે જે હાલતું હોય એમાં કાંઈ ખબર નથી, અને ત્યારે આ પ્રજાને સમજાવીએ દેતા હોય મોટા નેતાના બધા આ બધા કામ હોય. બાકી તો હવે એ તમારી નજરે છે. અમારે મોરબીની જ વાત કરી તો મોરબીમાં 52 મહાનગરપાલિકામાં આપી. ખરેખર તો વિરોધ પક્ષ સબળ હોવો જોઈએ. તો હવે આ વિરોધ પક્ષનો તમે સબળ થવા નહીં દેતા. હવે એમાં તો આમાં એક જણાનું નો ચાલે ને. અને હવે આવી જો વસ્તુ આવશે તો હવે સબળ નહીં, 52 સામે વહી જાય, 52 સામે વહી જાય. એ છે જ ખુલ્લો જ રસ્તો છે એ. હવે બરાબર ને, એ તો એક ને કંટાળ્યા છે. કંટાળ્યા એટલે પ્રજા બધી કંટાળી છે. ઓલ ઓવર ખેડૂતો અત્યારે 18 વરણ ખેડૂત એટલે 18 વરણ એક થયો છે, અને ખેડૂત માટે આ એક જાતનો અત્યાચાર છે. હવે આથી વિશેષ અત્યાચાર મા બેનું દીકરીઓને લાઠીઓ મારે, ઢહેડે, એથી અત્યાચાર કેવો હોય? અને આ તો અમારી માની છાતીમાં થાંભલા ખોયડા છે, એ અમે કઈ રીતે સહન કરી શકીએ? જે અમુક વસ્તુ રહ્યો અત્યારે 18 વર્ષના ખેડૂત છે એ તો અમારો હાથીનો પગ છે. જો આમ પાટું મારે ને એટલે ધરણી ધ્રુજાવી દઈએ એવો અમારો છે. હજી તો આ ખાલી ટેલર છે, હજી પિક્ચર બાકી છે. એ જોવે ને, જો પગ મારશું ને ખેડૂતનો દીકરો પાટું મારીને પાણી ઉપર પેદા કરે, એ મહિલા અમે ખેડૂત છે. તમને લાગે છે કે નરેન્દ્રભાઈ ઊંઘ નહીં આવે આ તમારી સભા જોઈને? નરેન્દ્રભાઈ ને ઊંઘ નહીં, કોઈને નહીં આવે, ભૂપેન્દ્રભાઈને કોઈને નહીં આવે. જો અમારું વિચારતા હશે ને વ્યવસ્થિત, અમારું ઓમ વિચારતા હશે ને, એને એમ થશે અંદરથી કે અમારા ખેડૂત માથે અત્યાચાર થાય છે, એ દુઃખી થઈને એને નીંદર નહીં આવે, અને ઓલાને ઓમ નહીં આવે, એટલે નીંદર તો કોઈને નથી આવવાની. બીજા પણ શું નામ છે આપનું સાહેબ? કાંતિભાઈ, ક્યાંથી છો કાંતિભાઈ? મોરબી જેતપુર. અચ્છા, જેતપુરથી જ છો તમે. શું કહેશો આજે, શું નિર્ણય લેવાયો? લોકોએ શું કીધું આજે? ખાસ તો આંદોલનનું કેન્દ્ર બની ગયું છે આખા ગુજરાત માટે. એ તો છે જ, આંદોલનનું કેન્દ્ર છે જ, પણ મારે ખાસ એ કહેવાનું છે કે આમાં બે પાર્ટી વચ્ચેની લડાઈ છે. અદાણી છે એ પ્રાઇવેટ કંપની છે, અને સામે છે એ વિક્ટમ છે એ ખેડૂત છે. તો બે પક્ષકાર વચ્ચેનું જ્યારે આંદોલન હોય તો એ મને આમાં એ સમજાતું નથી સરકાર, કલેક્ટરો કે પોલીસની શું ભૂમિકા છે. બે પક્ષકાર હોય તો બે પક્ષકાર વચ્ચે સંમતિ થાય તો જ આગળ હાલવાનું હોય. મને આમાં એ સમજાતું નથી કે સરકાર જાહેરાત કરે છે કે આમાં ન્યાય આપ્યો છે અને ડબલ કર્યું છે, તો પહેલાં આપ્યું હતું ત્યારે અન્યાય સમજવાનો. અને વાત બીજી છે કે આમાં સરકારને તો માત્ર મિડલમેન તરીકે લેવાનું છે કે સરકાર તરફથી ઓથોરિટી જે કંપનીને આપી હોય, પણ બે પક્ષકારને સાંભળી અને સરકારને નિર્ણય લેવાનો. મને એવું લાગે કે સરકારે જે તે વખતે નિર્ણય લીધો તો કદાચ રાષ્ટ્રના વિકાસ માટે વીજળીની જરૂરિયાતને ધ્યાનમાં લીધો હોય તો તે વખતે ઓકે છે, પણ હવે ખ્યાલ આવે કે ના, તો આખા ગુજરાતના ખેડૂત વિક્ટમ થાય છે અને એના તમામ ખેતરો વિંધાઈ જાય છે, અને ખેતીની જમીનનું જે ઉત્પાદન હોય, ભારતમાં વસ્તી વધે છે અને આ જે ઉત્પાદન આટલી બિનખેતી થાય છે, પ્લસમાં થાંભલામાં આટલા ક્ષેત્રફળ રોકાય છે, તો હવે અન્ન ઉત્પાદન આ તે એમાં પણ તંગી થશે. તો વસ્તી વધારો, ઉત્પાદન ઘટે છે, ઉદ્યોગના હિસાબે બિનખેતી થાય છે. આ બધો મુદ્દો ધ્યાનમાં લઈ અને મને એવું લાગે છે કે સરકારે ફેર વિચારણા કરવી પડે, અને આ ફેર વિચારણાના ભાગરૂપે જો સરકાર પરિપત્ર જે છે એ સુધારા કરી શકતા હોય તો આખો પ્રોજેક્ટ બંધ કરી અને નવેસરથી પણ વિચારી શકે છે કે આ પ્રોજેક્ટની સાઈડ ઇફેક્ટ જાજી થાય છે. જે તે વખતે ભલે ખ્યાલમાં ન આવ્યું હોય, પણ આજની તારીખે સરકારને એમ થાય કે ના, વાસ્તવિકતા છે, અને એને એમ થાય કે આ પ્રોજેક્ટમાં રીથિંકિંગ કરવું છે. કારણ કે હજી તો 4 કે 5 લાઈન આવી છે, હજી 15-20 લાઈન આવવાની છે, તો બધુંય વીંધાઈ જવાનું છે. તો સરકારે થિંકિંગ કરવાની જરૂર છે, અને અદાણી હારે કે કંપની હારે બેઠક કરી અને આ સાઈડ ઇફેક્ટનું વર્ણન આપી અને તટસ્થ રીતે એવો નિર્ણય લેવો પડે કે આ પ્રોજેક્ટ જે છે એ અત્યારે આપણે સ્ટોપ કરી, અને પછી જો સ્ટોપ કરવાનો થશે તો જાજુ નુકસાન થશે. એના કરતાં સ્ટેટસ કો રાખી અને નવેસરથી વિચારે, અને કદાચ નવા વિકલ્પ આવે તો પ્રોજેક્ટ બંધ કરી અને એના નવા વિકલ્પો વિચારે, આવું હું માનું છું. શું નામ છે સાહેબ આપનું? આપ નહીં બોલો. આપ બી અહીંયા આવ્યા છો, મુસ્લિમ સમાજ બી મોટી સંખ્યામાં જોડાયો છે, કારણ કે આ સરકારે ખેડૂતોને હેરાન કરે. એમાં મુસ્લિમો પણ ખેડૂતો છે, હિન્દુઓ પણ ખેડૂતો, તમામ કોમ 18 વર્ણ કહેવાય છે. શું લાગે છે કે સરકાર કેમ નથી કરી રહી? અત્યારે બી કર્યું તો અપૂરતી વસ્તુ.
પહેલું તો તમારી ચેનલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ એક મહાસંમેલન જે છે જેતપુર ગામે તેને તમે ગુજરાતના બીજા જે ખેડૂતો છે તેને પણ તમે પહોંચાડશો. હું હંમેશા સરકાર, કંપની અને ખેડૂતો કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ એકમ હોય, પ્રથમ એજ્યુકેશનને મહત્ત્વ આપવામાં આવે છે. ગુજરાત સરકારમાં અત્યારે જે 182 ધારાસભ્યો છે તેમાં કંઈક હોશિયાર છે, પણ જે રૂરલ ધારાસભ્યો છે આપણે તેમનું શિક્ષણ કેટલું છે એ તમને પોતાને ખબર છે. એટલે આજે જે મુખ્ય પ્રશ્નો હોય તેને સમજવા, તેનો વિચાર કરવો, તેની સામે કેવી રીતે ન્યાય આપવો એ વિચારવા જેવી બાબત છે. આજે હું મારા ગામનું ઉદાહરણ આપું કે હું ભરૂચ જિલ્લાના ડેરોલ ગામથી આવું છું. ભરૂચના ડેરોલ ગામેથી આવું છું. મારા જ ગામમાં અડધા કિલોમીટરની અંદર 3 પ્રોજેક્ટ જઈ રહેલા છે. 2009માં રેલવે કોરિડોર ગયેલો છે, 2015-16માં એક્સપ્રેસ હાઈવે ગયેલો છે અને 2021-22માં બુલેટ ટ્રેન ગયેલી છે. જે પ્રથમ પ્રોજેક્ટ રેલવે કોરિડોરનો જે પ્રોજેક્ટ ગયેલો છે એ અત્યારે કેન્દ્ર સરકારને સૌથી વધુ આવક દેતો પ્રોજેક્ટ છે. તેમાં જ્યારે ખેડૂતોની જમીન એક્વાયર કરવામાં આવી ત્યારે 1 વીઘાના અમને 31,000 રૂપિયા આવેલા. માત્ર 31,000. માત્ર 31. એક એકરના અમને 61,000 આપેલા છે. અને 2009થી તે વખતે અમે વાંધાજનક પ્રીમિયમ લીધેલું હતું. 2009થી 2026 આજે કેટલા વર્ષ થયા, એક પણ આર્બિટ્રેટરની નિમણૂક કરેલી નથી. અને એ જે ફાઇલો છે એ ફાઇલો કાયદેસર છાજલી પર કદાચ મને તો એવું લાગે છે કે એને ઉઠાઈ પણ લાગી ગયા છે. હવે આવો અન્યાય આજે ખેડૂત કેવી રીતે ચાલી શકે? એટલે એક ચેનલ દ્વારા તમને પણ એક અમારી રિક્વેસ્ટ છે કે તમે કોઈ પણ સમાજનો કોઈ પણ પ્રશ્ન હોય, જ્યાં તમને એવું લાગે કે ભાઈ આને ન્યાય આપવાની જરૂર છે તેને પ્રાધાન્ય વધારે આપો. અને તમને નમ્ર વિનંતી છે કે ગુજરાત સરકારના જે પણ રૂરલ એમએલઓ છે તેની સામે ખેડૂતનો અવાજ પહોંચાડો, જેથી કરીને એમને પણ ખબર પડે. આજે મેહુલભાઈએ જે એનાલિસિસ કરેલું છે તમે પણ સાંભળેલું છે. કારણ કે કોઈ પણ પરિપત્રને તમારી અવાજ તો અમે સાહેબ સાંભળવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ સરકાર અમારું પેજ બંધ કરી દે છે. ભારતમાં બેન, ચીનમાં અમારું પેજ દેખાય છે, પાકિસ્તાનમાં દેખાય છે, પણ ભારતમાં નહીં દેખાતું એવું મેલ આવે છે કે તમે કરો ને. આ તો લોકશાહી છે. આજે તો તમે લોકશાહીમાં કોઈ પણ નાગરિક પોતાના વિચારોને ગમે ત્યાં પ્રસ્તુત કરી શકે છે. તો તમારે પણ કોઈ એનો રસ્તો કાઢવો. આજે માનો કે કોઈ વ્યક્તિ આપણું સાંભળતા ના હોય, આજે ગુજરાત સરકાર સાંભળતી નથી, તો આજે જેતપુરની ભૂમિ પર આ એક મોટું મહા આંદોલન થયું. 2 વખતના આંદોલનમાં રિઝલ્ટ ના આપ્યું. હવે અમે 3જા ફેઝમાં જઈ રહેલા છીએ. 3જામાં નહીં પણ તો 4થામાં જઈશું. પણ એક દિવસ જરૂર એવો આવશે કે ગુજરાતના 18,000 ગામડાનો એક ખેડૂત જીવન થઈને આ જે મૂંગી અને બેડી સરકાર છે એને બરાબર પડકાર આપશે. અને ખેડૂતોની જે માંગ છે એ આજે નહીં તો કાલે અમે લીધા વગર આ આંદોલનને સમેટવાના નથી. શું છે? આગળ આવો કાકા. હવે શું નામ છે? ભાઈ 20 દિવસથી અમારા ખરાબ પગે ઊભા છે સેવામાં. 1 વીઘો જમીન છે નહીં લલિતભાઈ. 1 વીઘો જમીન નથી. મારે નાસ્તાની દુકાન છે. જ્યાં સુધી આ છાવણીમાં ઉપવાસ ઉપર ઉતરતા જ્યાં સુધી પાના ન કરે ને ત્યાં સુધી મારે દુકાન ખોલવાનું મેં સંપલ લીધું હતું. હાવ ત્યાં સુધી દુકાન હું ખોલીશ નહીં. બીજા નંબરમાં હવે થાંભલો મારે તો વીઘો જમીન નથી, પણ મારા ભાઈને 10 વીઘા જમીન હોય તો એ વ્યક્તિને એક થાંભલો આવે. એક થાંભલાની કિંમત તમે 35 લાખ રૂપિયા કરો તો મને એવું લાગે છે આ સરકાર ઉપર તો અન્યાય કરે છે. અન્યાય તો કેવો અન્યાય કરે છે? એક તો સહકારી મંડળીના દેરા છે અમારા ખેડૂતને 15 લાખના. બીજા નંબરમાં બિયારણના એવડા ભાવ છે. બીજા નંબરમાં ઘરની ગાડીઓ હોય તો એના હપ્તા ચાલુ હોય. આ ચાલુ હોય તો આ સરકાર શું આપી દેશે? સરકાર આટલું જ છે. આ બધું લાગે તો એવું કંઈક નવીન લાગે છે. કેમ લાગે છે સરકાર નવીન લાગે? એ તો મારો ભાઈ ખેતર હાટું ટ્રેક્ટર લઈએ, ટ્રેક્ટરમાં એવડા લોનના હપ્તા ચાલુ. આમ કે અમે તમને સબસિડી આપી. શું સબસિડી આપો? 7-8 લાખ રૂપિયાનો દેરા કર્યા. શું નામ છે? આવો આવી જાઓ. તમે શું નામ છે તમારું? ભાવેશભાઈ. ક્યાંથી આવ્યો છો ભાવેશભાઈ? જેતપુરનાજી. શું લાગે છે આટલા દિવસથી આટલું બધું ચાલે છે અને સરકારે પરિપત્ર કર્યું તો એવું લાગ્યું કે જાણે ચણા મમરાની જેવી વાત કરે છે? ચણા મમરા સમજ્યા સાહેબ. હવે બાયોડેટામાં હવે ઉલ્લેખ કરવો જોશે કે થાંભલા કેટલા આવે એ અંદર છોકરાને પરણાવવા માટે. હવે જમીન લખી છે કે ભાઈ 15 વીઘા તો એ હમલાવાળા એમ કે છે કે 15 વીઘામાં આમાં કેટલા થાંભલા આવે એ તો ઉલ્લેખ કરવો. હવે એક નવી કોલમ ઉમેરવી જોશે આમાં. થેન્ક યુ.
સ્વાભાવિક છે કે જે રીતે તમામ જે લોકો છે, જે ખેડૂતો અલગ અલગ જગ્યાએથી આવ્યા છે, એમની વાત એક જ છે કે સરકાર પરિપત્ર સુધારે, કારણ કે આ જે પરિપત્ર છે એ ક્રૂર મજાક છે અને એટલા માટે જ આંદોલનની શરૂઆત ત્રીસા ચોથા પાર્ટ જે છે એ કરવાની કરી રહ્યા છે. સહયોગી બાબુ સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી. ઉપવાસ પાર્ટ 2 ના